જીજો ક્યાં હો ગયા? આમ ઢીલો ચલા પછી જો તબિયત નહીં હારી. હું થયું? આ ગઈકાલ ધૂળેટી હતી ને, હા ત્યાં રમતા રમતા બેભાન થઈ ગયો જીજુ. તને ના ઢીચાય આટલું બધું. અરે હું કોઈ હિન્દી શાયરે લખ્યું છે કે ઉतना ही लो प्याली में जिससे ना गिरो नाली में. મેં ક્યાં પીધેલો જીજુ? તે અમને પડી ગયેલા. ના, તડકાના લીધે ગરમી એટલી બધી લાગી ને જીજુ, ત્યાં બેભાન થઈ ગયેલો મેં. શું વાત કરે છે? હા જીજુ, નહીં હાલ લાગતું યાર. તો બड़े बुजुर्ग कह गए હું કહેતા હતા कि गर्मियों में प्यास खाने से लू नहीं लगती. फिर उसके बाद गर्लफ्रेंड मुंह नहीं लगती. હા ચાલો ચાલુ મારી શાયરીઓ મારે કાકા તારા તો કઈ પ્રોબ્લેમ અલગ જ લેવલ ના હોય. શું કરવાનું મારે? આખી વાત લૂ નહીં લગતી હતી. હા કઈ નહીં કાકા. મહેશભાઈ કઈ નહીં, તમે હમણાં તબિયત સાચો, સુઈ જાઓ. હા વાક્ય ભાઈ ભાઈ. ઢીલો થઈ ગયો છે ને તમે ક્યાં? તમારી છોકરી ગર્લફ્રેન્ડ નું કર્યું એને. તમે પણ હું બધું શાયરીઓમાં સમજાવો છો. આ ગરમીમાં બિચારો જો બેભાન થઈ ગયો. મને તો એમ થાય આખો હજુ તો 3 મહિના કાઢવાના આવા ગરમીમાં. તો આખો શિયાળો વટાણા ફોલવામાં કાઢ્યો, મેથી સાફ કરવામાં કાઢ્યો, હવે આખો ઉનાળો લીંબુ નીચાવામાં કાઢીશું. અરે બધું ઠીક છે, હવે મહેશભાઈ નું ગોઠવો યાર કાકા. પેલા લાસ્ટ વીક આયા હતા છોકરીવાળા, મને તો ખબર જ નથી. શું વાત કરો છો? હા છોકરીવાળા જોગાયેલા, અને હમણાં મારી સાસુએ મને કીધું. ના હોય ખરેખર તો મહેશભાઈને જોઈને છોકરીવાળાએ શું કીધું? છોકરીવાળા એમ બોલ્યા કે તમે મહેશને અમને બતાવી દીધો, બીજા કોઈને ના બતાવતા.